શાસ્ત્ર 6 શાસ્ત્ર મેં બનાવ્યા પણ હજી મારા હૃદયને સંતોષ નથી થયો. સંતોષ થાય એવું કાર્ય ત્યારે નારદે કહ્યું કે સંતોષ તો એક જ જગ્યાએ થાય કે પ્રભુની લીલાનું અવગાહન કરો, પ્રભુની લીલાનું ગાન કરો. ત્યાં સુધી ક્યારેય સંતોષ થતો નથી. તમે કર્યું છે પણ લીલાનું ક્યાંય ગુણનું વખાણ નથી કર્યા, લીલાનું વર્ણન નથી કર્યું, ત્યાં સુધી કંઈ શક્ય નથી. અને ખરેખર ભગવત લીલામાં અને ભગવત ગાનની અંદર જ સંતોષ થાય. તો આપણે એમ થાય થતો હશે, શંકા જાય ને, થતો હશે. હા, હું અનુભવ કરીને બતાવું. અહીંયા અનુભવ, અહીંયા બેઠા છો, જેને કથામાં સૂર છે એને જો, બાકી જેનું મગજ આડાવડું જોવામાં જ આવ્યા હોય એને નહીં. જેનું કથાની અંદર સૂર હોય એને પૂછી જો કે ઘર, પરિવાર, ધંધો, બાલ બચ્ચા કાંઈ યાદ આવે છે કથા સિવાય? કોઈ વસ્તુ યાદ ન આવે. કારણ કે સંતોષ જ્યારે પ્રાપ્ત થાય ને એટલે કોઈ વસ્તુની ચિંતા ન રહે. આ સંતોષ નથી. શું કરવું ભગવત લીલાનું? ત્યારે કહ્યું કે હવે મારામાં જે વસ્તુ છે એ બહાર કાઢવી પડે. બહુ સરળ ભાષામાં સમજાવું. મકાનની અંદર કોઈ રહેતું હોય, આપણે બીજાને એ મકાન રહેવા આપીએ તો એ બીજો ક્યારે આવી શકે? પેલો ખાલી કરે તો. એમ ભગવાન પણ તૈયાર જ ઊભા છે કે તારા હૃદયમાં મારે આવવું છે, પણ તારા હૃદયમાં એક વ્યક્તિ નિવાસ કરે જેને ખાલી કર. કોણ? કે હું. ભગવાન કે હું ત્યાં, હરી નહીં. ભગવાન કે બે વસ્તુ એક સાથે ન રહી શકે. કા હું રાખ અને કા મને રાખ. બધું ખાલી કરવું પડે. એટલે ઋષિ મુનિઓને બોલાવ્યા. પહેલ નામના ઋષિને ઋગ્વેદ આપ્યું, જૈમિની નામના ઋષિને સામવેદ આપ્યું, અંગિરા નામના ઋષિને અથર્વવેદ આપ્યું, પોતાના પિતા રોમહર્ષને ઇતિહાસ અને પુરાણ આપ્યા. ખાલી થઈ ગયા. ખાલી થઈ કહ્યું કે ભગવત લીલાના ગુણનું વર્ણન કરવું છે. એટલે બદ્રિકા આશ્રમની અંદર ગયા. બદ્રિકાવન. વેદ વ્યાસે ભગવત લીલાના ગુણનું પણ કહ્યું કે લખાણ કરવું. લખાણ કોણ કરી શકે? લખવા માટે કોકને બોલાવવા પડે. તો કહ્યું કે અક્ષર, રાઇટિંગ કોના સારા, અક્ષર કોના સારા? યાદ આવ્યું ગણપતિ દાદાના. એટલે વેદ વ્યાસે ગણપતિ દાદાને બોલાવ્યા કે લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વ કાર્ય તું સર્વદા. દરેક કાર્યમાં તમારી પ્રથમ પૂજા થાય. એટલે ગણપતિને યાદ કર્યા. ગણપતિ દાદા આવ્યા. કહ્યું વેદ વ્યાસજી કેમ મને યાદ કર્યો? કહ્યું મહારાજ મારે ભગવત લીલાના ગુણનું વર્ણન કરવું છે, એટલે હું શ્લોક રચું, તમે લખવા માંડો. અને કઈ જગ્યાએ? કે સરસ્વત્યા મહાનદ્યામ બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે सम्यप्रास इति प्रोक्त ऋषीणाम सत्रवर्धन। सरस्वती नदीना किनारा ઉપર
આ કઈ જગ્યાએ આવ્યું? સરસ્વતીનો કિનારો. ચારધામ કરવા કેટલા ગયા છે? આ ઉત્તરની આખીની જોયું છે ક્યાં સરસ્વતી આવ્યા? હા, વાહ, બસ આ હોવું જોઈએ. ગમે ત્યાં જાઓ ને ડેલે હાથ દઈને ન વિયોવાય, બધું પૂછાય. હે, બદ્રિક આશ્રમ, બદ્રીનારાયણ નું મંદિર, હે, એનેથી આગળ 5 કિલોમીટર માણા ગાંવ છે. અને માણા ગાંવ તમે જાઓ એટલે ત્યાં સરસ્વતી અડધો કિલોમીટરમાં જ દેખાય છે. પછી ગુપ્ત છે, પછી એ પ્રયાગમાં નીકળે છે, અને એ ગુપ્ત રીતે નીકળે છે, પ્રવાહ તો નથી જ. એ ગુપ્ત શું કામ થયા સરસ્વતી? છે ખબર? હાલ ઘણી કથા સાંભળી છે, ક્યાંય નથી સાંભળી. કારણ કે ગણપતિનો શ્રાપ છે ગુપ્ત થવામાં. શું કામ? કે આ વેદ વ્યાસ શ્લોકનું નિર્માણ કરે. હવે વ્યાસ ગુફા 1 કિલોમીટર ઊંચે છે, અને ત્યાં તમે જાઓ ને એટલે માણા ગાંવની અંદર સરસ્વતીને કિનારે દુકાનો છે ને, એ ચોખ્ખું લખ્યું કે આ ઇન્ડિયાની અંતિમ દુકાન, ભારતની છેલ્લી દુકાન, ત્યાંથી આગળ આપણું એન્ડ આપણું. અને સરસ્વતીનો ધોધ, આ હા હા, 40 ફૂટની મોટી ગુફા છે ને, ગુફામાંથી એકદમ ધોધ આવે, હાથ નો રખાય, હાથ રાખો તણાઈ જાઓ. અને ત્યારે વેદ વ્યાસ આખો પરિવાર અમે જઈ આવ્યા છે. હું તો 5 વખત ગયો ત્યાં. અને એ વેદ વ્યાસજી ત્યાં શ્લોકનું નિર્માણ કરે. અહીંયા નીચે અડધો કિલોમીટર નીચે ગણેશ ગુફા છે. ગણપતિ દાદા ત્યાં લખે એટલે અવાજ થાય ને, એટલે એને કહ્યું કે સરસ્વતી શાંત રહ્યો, અવાજ કરો માં, મને સંભળાતું નથી. સરસ્વતી કે ભાઈ એ તો ગણપતિ નહીં બને. ત્યારે ગણપતિએ શ્રાપ આપ્યો, તમે અહીંથી ગુપ્ત થઈ જાઓ. ગણપતિનો શ્રાપ છે સરસ્વતી, એટલે ગુપ્ત છે. અને ત્યારે શ્લોક લખવાનું કહ્યું એટલે ગણપતિ દાદાએ કીધું કે મહારાજ તમે તો કેટલા દિવસે આ લખો, એ કાંઈ મારું નક્કી તમારું થોડું કહેવાય. અને એટલો બધો મને અહીંયા ટાઈમ નથી, હું લખવા બેસું, પણ એક શરત. શું? કે હું લખતો અટકી જાશ એટલે હું નીકળી જાશ. વેદ વ્યાસજી કે ભલે મહારાજ, પણ મારી એક શરત. બોલો. હું જે શ્લોક રચી અને તમને આપું, જે શ્લોક રચી અને આપું, એ સમજ્યા વિચાર્યા વગર તમારે લખવાનો નહીં. 99 શ્લોક ને 100મો શ્લોક એવો ભયંકર લખે કે ગણપતિ દાદા એને ગોતવામાં ઓલો ગોથા મારતા રહી ને, ગણપતિ દાદા એ ગોતવામાં રે, સમજાય નહીં ત્યાં સુધી લખાય નહીં. એ ગોતવામાં રે ત્યાં સુધીમાં બીજા 99 શ્લોક બનાવી નાખે. તો અહીંયા 100મા શ્લોકની શરૂઆત થાય છે. વેદ વ્યાસે લખવાનો પ્રારંભ કર્યો. તો પ્રથમ કોઈ કાર્ય કરીએ એટલે પ્રથમ ગુરુ અને માતા પિતાને વંદન કરવા જોઈએ. તો એને ગુરુને વંદન કરી અને લખવાનો પ્રારંભ કરે છે કે યમ પ્રવ્રજંતમનુપે તમપે પ્રગત્યો દ્વૈપાયનો વિરહા ઉતરે નિરન્મયતયા કરવો વિનેદુ સ્વં સર્વભૂતલયં
સુખદેવજીને વંદન કરી અને કથા લખવાનો પ્રારંભ કર્યો. 88,000 ઋષિઓ કે મહારાજ ઉભા રહ્યો. આ વાત મગજમાં નથી ઉતરતી. કેમ? કહ્યું કે સુખદેવજીને વંદન કર્યા. સુખદેવજી તો વેદ વ્યાસના દીકરા છે. નહીતર કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરે એટલે સંતાન મા બાપને વંદન કરીને શુભ કાર્ય કરી બરોબર છે, પણ કઈ દીકરાને પગે લાગીને થોડું કરે? આ વાત સમજાતી નથી. આ વાત વિસ્તારથી કહો. અને આ વાત સમજવી હોય ને 3 પુરાણમાં જવું પડે. કારણ કે ભાગવત છે 17 પુરાણનો સાર છે. શિવ પુરાણમાં જાઓ, લિંગ પુરાણમાં જાઓ ત્યારે આ મળે કે વંદન શું કામ કર્યા. ત્યારે કહ્યું કે હા, સુખદેવજીને વંદન કેમ કર્યા એની વાત માટે કહ્યું કે લિંગ પુરાણમાં આપણે જઈએ, થોડીક નજર કરીએ એમાં. કે એક વખત મહાદેવજી સમાધિમાં બેઠા છે અને સતી સેવા કરે છે. એમાં નારદને એમ થયું કે હાલ દર્શન કરી આવું. એવા ઉમૈયાને હે આશ્રમે ઋષિ નારદજી પધાર્યા. સન્માન કર્યું, ગર્ભાસન આપ્યું, જલપાન કરાયું. નારદજી માને પગે લાગીને કહ્યું કે મારા પ્રભુ, કહ્યું કે સમાધિમાં છે. નારદ કે હાલ અહીંયા વઢવેડિયું મૂકવા દે. પણ મહાપુરુષ જગતના કલ્યાણ માટે કોઈ પણ કાર્ય કરતા હોય. નારદે સતીને પૂછ્યું કે માં, તમને એક વાત પૂછું? કે બોલો નારદ. એમાં તમને મહાદેવ કેટલો પ્રેમ કરે છે? કેટલો પ્રેમ કરે છે? ત્યારે સતીએ કહ્યું કે નારદ, મહાદેવ આ જગતમાં જેટલો મને પ્રેમ કરે છે ને એટલો કોઈ સ્ત્રીને એનો પતિ પ્રેમ નહીં કરતો, એટલો મને મહાદેવ પ્રેમ કરે છે. નારદ કે ઈ બ્રહ્મા જો મામા, ઈ તમારો ભ્રમ છે. તમને પ્રભુ પ્રેમ નથી કરતા. ઉમિયા કે કેમ? સતીએ કીધું કેમ નારદ? તો માં તમને એક વાત પૂછું? કે બોલ.
આ ભોળોનાથ ગળામાં આ ખોપરીની માળા મુંડ માળા પહેરે છે, ઈ શેની છે તમને ખબર છે? ઈ કે નહીં? એ માં આટલા તે જન્મ લીધા છે, આ જન્મમાં તારું મૃત્યુ થશે એટલે આ માળામાં એક મણકો વધી જાય, આ આટલા તારે જન્મ લેવા પડ્યા અને તું એમ કે છો પ્રેમ કરે છે? તો નારદ ત્યારે એને કહ્યું કે માં મારા પ્રભુ પાસે છે ને એક મહામંત્ર છે, અને ઈ મહામંત્ર માં જો તમને આપે ને તો તમારે જન્મ મરણ મટી જાય, પણ તમને પ્રેમ નથી કરતા નકર તો તમને આપે નહીં. એ ડુંભાનું મૂઠું એવો મહામંત્રનો મોટો છે મહિમા, એ વખાણો બ્રહ્મના હેરમાં, જેના ઋષિ મુનિ જપતા બસ વાત કરી નારદ કે હવે હું માં જાઉં છું, પણ માં એક વાત કરી દઉં, મારા ભગવાન જાગે ને તમે આ કઈ માગણી કરો ને કઈ કહો તો મેં કીધું છે મારું નામ ન આવવું જોઈએ. હા ભલે. નારદજી નીકળ્યા, સતી બહુ બહુ સેવા કરવા માંડ્યા અને એ સેવાથી મહાદેવ સમાધિમાંથી જાગ્યા. મહાદેવે કહ્યું કે સતી માગો માગો, જે માગો એ આપો. ત્યારે સતીએ કહ્યું કે નાથ જો આપવો હોય તો બીજું કાંઈ નહીં, મહામંત્ર આપો. એ શિવજી મહામંત્ર અમને આપો. મહાદેવ કે આ શું? ઈ શું મહામંત્ર? એ કે મને ખબર છે ખોટું બોલવા, પણ મહાદેવ કે આ શું? એ કે નહીં તમારે નથી આપવું એમ કહી દો ને, કારણ કે હું જાણું છું એ વાત તમે પુરુષ મરણ નહીં, હું તમારી પત્ની મારે જન્મ મરણ, મહામંત્ર મને આપો. અરે મહાદેવ કે એવું ન હોય. આ કોને તને કીધું? કોણ આવ્યું તું અહીંયા? એ કે કોઈ નહીં, અમને ન ખબર પડે, હું તમારી પત્ની છું, મને એટલી તો ખબર પડે. મહાદેવ કે નહીં, આ કોઈ આવ્યું લાગે છે, સમાધિ લગાવે. જોયું નારદ, નારદ આરંભ કે એનું રદ નો થાય એનું નામ નારદ. કહ્યું કે દેવી એવું ન હોય, અને સતીને ક્રોધ ચડ્યો અને ચંડીનું રૂપ લીધું. એ શિવજી
અને જુગમાં કરો ધુંધુકાર હે શિવજી, હાહાકાર મચાવી દેશ. મહાદેવ કે આ સ્ત્રી હઠ, મહાદેવ કે અહીંયા નમી જવું પડે, કારણ કે આ 4-5 હઠ છે ને, ઘોડા હઠ ને, બાળ હઠ ને, રાજ હઠ ને, સ્ત્રી હઠ ને. કહ્યું કે દેવી ભલે હું તમને મહામંત્ર યોગ્ય સમય આવશે એટલે આપીશ. હવે અહીંથી શિવ પુરાણમાં આવવું પડે. આપીશ, આપવાનું કીધું ત્યારે એક સ્ત્રીનો સ્વભાવ છે, ભૂલે ચૂકે એમ ન કહેવાય કે હું આમ કરી દઈશ કે આમ લઈ આવી દઈશ. કીધું એટલે મળ્યા. પછી તો એ વસ્તુ ન આવે ને ત્યાં સુધી ચાલુ જ રહે. પછી તો ઓલાની જેમ ડોક્ટર સાહેબ આપને દવા આપે ને 3 ટાઈમની, સવાર બપોર સાંજ, એમ એ સવાર બપોર ને સાંજ થઈ જાય. ઓલું કહેતા હતા એનું શું કર્યું? ઓલું ક્યારે કરશો? સ્ત્રીનો સહજ સ્વભાવ છે. એટલે સતી એમ કેવા મળ્યા. એમાં મહાદેવે કહ્યું કે ચાલો દેવી. પોતાના રમણીય સ્થાન ઇલાવ્રત ખંડની અંદર આવ્યા. સ્ફટિકની શિલા, વડનું ઘેગુર ઝાડ, એની નીચે પ્રભુએ આવી મહાદેવે વાઘાંબર પાથર્યું, ત્રિશુળ લગાવી અને મહાદેવે કહ્યું કે સતી હું મહામંત્ર આપું પણ તમારે હોકારો આપવો. ભલે. પણ મહાદેવે કહ્યું કે મહામંત્ર હું આપીશ અને કોક અસુર કુપાત્ર કોક જો સાંભળી જશે તો અર્થનો અનર્થ કરશે. એટલે મહાદેવે એક તાળી પાડી. પશુ પંખી જે હતા એ બધા બહાર નીકળી ગયા. બીજી તાળી પાડી, ચેતન હતું એ બધું જડ થઈ ગયું. ત્રીજી તાળી પાડી, હવાઈ રોકાઈ ગઈ. અને પછી મહાદેવે મહામંત્ર આપવાનું ચાલુ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5મો દિવસ થયો એટલે સતી એને થાક લાગ્યો. કઈક આપણે તો હોકારો દેવો જ ને, આડે પડખે થયા. આપણે તો હોકારો દેવો સુતા સુતા દઈ, બેઠા બેઠા આપણે શું ફેર. લાંબા થયા, 5 દિવસ થયા, લાંબા 6થો દિવસ થયો એટલે સતીને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ એટલે હોકારો બંધ થાય એમ હતો. ત્યાં એ વડલાની પોલાણમાં એક પોપટનું બચ્ચું બેઠું હતું. આ પોપટના બચ્ચાએ કીધું કે આ અડધો મંત્ર રહી જશે. ઓલી કહેવત છે ને, અધકચરા ભગત કરતા એમનમ. થોડું ઘણું જ્ઞાન થઈ ગયું ને તમારી સામે આમ બાયું ચડાવે. થોડોક બે પલાખા આવડી ગયા હોય ને, 2 સ્તોત્ર આવડી ગયા હોય ને, તમારી સામે આવે. કયું આ નકામું. એટલે એ પોપટના બચ્ચાએ હોકારો ચાલુ કર્યો. 88,000 ઋષિઓ કે ઉભા રહ્યો. આ પોપટનું બચ્ચું આવ્યું ક્યાંથી? કારણ કે પહેલી તાળી પાડી, પશુ પક્ષી બહાર નીકળી ગયા. બીજી તાળી પાડી, ચેતન હતું જડ થઈ ગયું. ત્રીજી તાળી પાડી, હવાઈ રોકાઈ ગઈ. તો આ પોપટનું બચ્ચું આવ્યું ક્યાંથી? ત્યારે કહ્યું કે ઈ પોલારની અંદર, ઝાડવાના પોલારમાં એક બગડી ગયેલું પોપટનું ઈંડું પડ્યું હતું. બગડી ગયેલું. મહાદેવે એક તાળી પાડી એટલે બગડી ગયેલું ઈંડું સુધરી ગયું. બીજી તાળી પાડી એટલે એની ઉપર સેવવાના રજકણ આવી ગયા. અને ત્રીજી તાળી પાડી એટલે ઈંડામાંથી આ પોપટનું બચ્ચું. હોકારો આપવા માંડ્યો. 8 દિવસ ત્યાં મહામંત્ર પૂરો થયો. મહાદેવે આંખ ખોલી તો સતી તો ઘસઘસાટ ઊંઘે છે.
કયું આ હોકારો કોણ આપતું હતું? એટલે મહાદેવે સમાધિ લગાવી. પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે હવે અહીંયા ઊભું ન રહેવાય, હવે ઊભા રાખી તો હાણી નાખે. પોપટનું બચ્ચું ઉડવા માંડ્યું. મહાદેવે જોયું કે આ પોપટનું બચ્ચું કોઈ અસુર હશે, કોઈ તો અર્થનો અનર્થ કરશે, આને હણી નાખવું જોઈએ. એટલે મહાદેવે બાજનું રૂપ લીધું. બાજનું રૂપ લઈને પોપટના બચ્ચાની પાછળ દોડ્યા. પોપટનું બચ્ચું કે કોક મોટાનો આશરો લઈ લો. અને ત્યારે વેદ વ્યાસના સ્ત્રી અરણી દેવી, વેદ વ્યાસના સ્ત્રી અરણી દેવી જલ ભરવા ગયા હતા. સ્ત્રીના સહજ સ્વભાવ મુજબ જલ ભરી અને ખોબો પાણી પીધું. પાણી પીવા ગયા એટલે આ પોપટનું બચ્ચું યોગ્ય સ્થાન જોઈ અને એ પાણીની અંદર પૂરાના રૂપે વેદ વ્યાસના સ્ત્રીના ઉદરમાં સ્થાપિત થઈ ગયું. મહાદેવ આવ્યા. મહાદેવે કહ્યું કે આ સ્ત્રી હત્યા કરાય નહીં, જાણ્યા કરવા વગર કોણ છે. પાણી ભરી અને અરણી દેવી આવે છે. પારાશર ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમ જોઈને ઓહો હો, મહાદેવ કે આ તો વેદ વ્યાસના સ્ત્રી છે, ગણાય નહીં. ત્રિશુલ ખોડીને બહાર ઉભા રહી ગયા. કઈ વાંધો નહીં, જન્મ લેશે ને આને હણી નાખીશ. પારાશર ઋષિ અને વેદ વ્યાસને ખબર પડી. મહાદેવ આવ્યા, એકદમ દોડીને આવ્યા. પધારો પધારો, કૈલાસપતિ પધારો અમારા આશ્રમમાં. તારે ત્યાં ન અવાય. એ મહારાજ, જ્યાં મારો દુશ્મન હોય ત્યાં ન અવાય. કોણ? કે તારી પત્નીના ઉદરમાં એક પોપટનું બચ્ચું છે, એટલે તારી ઘેરે હું અહીંયા બેઠો છું. બરોબર છે, ભલે માં. સમય વ્યતીત થવા માંડ્યો. 5 મહિના, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 17 અને 18મો મહિનો બેઠો. પણ આ પોપટનું બચ્ચું જન્મ લેવાનું નામ લેતું નથી. પછી તો મહાદેવ બરોબર જળ ભરવા નીકળ્યા. એટલે મહાદેવે એ ગર્ભને કહ્યું કે હે જનેતાને દુઃખ દેવા વાળા, જન્મ ધારણ કર, તને હણી નાખું. મહામંત્રનું જ્ઞાની પોપટનું બચ્ચું એ બોલ્યું, એ મહારાજ ખબરદાર, મારી જનેતાને પૂછી લો. 18 મહિના થયા, મારું એટલું દુઃખ હોય તો માના ઉદરમાં મારે મજા છે, મારે કઈ જન્મ લેવો નથી. મહાદેવ કે પણ જન્મ તો લેવો જ પડે. જન્મ લે, સૃષ્ટિનો નિયમ ખંડિત થઈ જાય. જન્મ લેવો પડે, જન્મ લે. એક શરતે કે અભયદાન એ મને આપો તો જન્મ લો. કહ્યું ભલે જા, હું તને અભય. એને ખબર પડી ગઈ મહાદેવને કે આ જ્ઞાની છે, પાત્ર છે. મહાદેવ ત્યાંથી નીકળી ગયા. 18મે મહિને આ બાળકનો જન્મ થયો, એટલે એનું નામ સુખદેવજી થયું. આ સુખદેવજી જન્મની સાથે ઓર ખંભે નાખી સંસારને અસાર કરી અને સુખદેવજી નીકળી ગયા. બોલો સુખદેવજી મહારાજ કી જય. જન્મની સાથે ઓર ખંભે નાખી નીકળી ગયા. વેદ વ્યાસ પુત્રનો મોહ, બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે, એની પાછળ દોડ્યા. એમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી, એનું જ્ઞાન. અને વૃક્ષોએ પણ વેદ વ્યાસને કહ્યું કે તમારો દીકરો જન્મનો યોગી, પરમ યોગી છે, એ નહીં આવે, તમે પાછા વળો. અને ત્યારે વેદ વ્યાસે કીધું, બેટા જા, પણ એક વાત મારી સાંભળતો જા, હું તને રોકીશ નહીં, તારે જાવું હોય ત્યાં જા. આ વાત સાંભળી સુખદેવજી ઉભા રહી ગયા. ફરી ગયા. શું પિતાજી? કે બેટા ગુરુ ધારણ કરજે, ગુરુ બનાવજે, ગુરુ વગર ન રહેવાય.
કારણ કે રામાયણે પણ કીધું ને, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, 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 જો વિરંચી શંકર સમ હોય, 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 ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, 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 ગુરુ બિન ભવનિધિ તરહી, ગુરુ વગર કોઈ પાર ઉતરી ન શકે. જો વિરંચી શંકર સમ હોય, મહાદેવ જેવાને જો ગુરુ બનાવવા પડે તો તમે હું ને આપણે બધા શું? બેટા ગુરુ ધારણ કરજે. કહ્યું કે ભલે મહારાજ, પણ જન્મના યોગી મહામંત્રના જ્ઞાની એને એમ કહ્યું કે મારે ગુરુ કરવાના. જોઈ લો અભિમાન આવ્યું, મારે ગુરુ કરવાના. કહ્યું કે હા. પૂછ્યું પિતાજી કોના? રાજા જનક, એને તું તારા ગુરુ બનાવજે. આ વાત સાંભળી અને સુખદેવજી ખડખડાટ હસવા માંડ્યા. જોઈ લો પિતાએ ગુરુ બનાવવાના કીધા, એ ગ્રહસ્થી. એને એમ કે હું ગ્રહસ્થ આશ્રમમાં આવી જાઉં ને, પણ આપણે પિતાને ક્યાં એનું મન ભાંગવું, એટલે એને કહ્યું ભલે પિતાજી. સુખદેવજી કે હાલ. પિતાએ કહ્યું છે કે મિથિલાના રાજા જનકને ગુરુ બનાવવા, હાલ જનકને જોઈ આવું તો ખરું. ત્યારે જનક રાજાને ખબર પડી, એટલે જનક રાજાએ પોતાના સિપાહીઓને બધાને કહી દીધું કે જન્મના યોગી આવે છે, એને કોઈએ રોકવાના નહીં. કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સ્થિતિમાં હો, એને ક્યાંય રોકવાના નહીં, એને સીધા આવવા દેવા. અને ત્યારે જનક રાજાએ એવું દ્રશ્ય ખડું કર્યું કે પોતાના શયન કક્ષની અંદર જનક રાજા સૂતા છે. વામાંગે ડાબી તરફ એના પત્ની એની બાજુમાં સૂતા છે. જનક રાજાએ ડાબો હાથ એની પત્નીની છાતી ઉપર રાખ્યો છે. જમણો હાથ બાજુમાં અગ્નિનો એક ભઠ્ઠો તૈયાર કરી જમણો હાથ ઈ ભઠ્ઠામાં ભારી રાખીને આમ જનક સૂતા છે. જન્મના યોગી સુખદેવજી આવે છે. કહ્યું મહારાજ કે મહારાજ શયન કક્ષમાં છે, આપ જઈ શકો છો. સુખદેવજી આવ્યા. ઓરડાની અંદર આવવા માટે એક પગ ઉંમરની બહાર, એક પગ અંદર, બે હાથે આમ સાંક પકડી અને અંદર દ્રષ્ટિ કરી તો જનકને આમ સૂતેલા જોઈ. બાજુમાં એની પત્ની છે, ડાબો હાથ એની છાતી ઉપર, જમણો હાથ, આ બધું જોઈ અને સુખદેવજી કે હું જન્મનો યોગી, મારે ગ્રહસ્થ આશ્રમ જોવાય નહીં. આંખ બંધ કરી દીધી. જનક રાજાને એમ થયું કે કાંઈ વાંધો નહીં, સુખદેવજી આવી ગયા છે, પણ હજી એને અભિમાન છે, અભિમાન ઉતારવું જોઈએ.
એટલે જનક રાજાએ સુખદેવજીને એક સ્વપ્ન મૂક્યું. આંખ બંધ છે. સ્વપ્નની અંદર સુખદેવજીના લગ્ન થયા, 2, 3, 4 સંતાન થયા. સંતાનને લઈને એક કેડે ને ખંભે 1-2 આંગળીએ લઈને સુખદેવજી બાળકને લઈને ફરવા નીકળ્યા. એમાં રસ્તામાં એક માયાવી આંબો આવ્યો. આંબાને કેરીની શાખ પડી હતી. એટલે બાળકોએ સુખદેવજીને કહ્યું કે પિતાજી ભૂખ લાગી છે, આ કેરી આંબી દો ને. બાળકોને સુખદેવજીએ નીચે મૂક્યા. આવ્યા, હાથ લાંબો કર્યો, કેરી અંબાણીની ફણા પર થયા. કેરી પહોંચી ન શક્યા. એટલે એને એમ થયું કે ચાલ કૂદકો મારી અને કેરી લઈ લો. સુખદેવજીએ કૂદકો મારી કેરી લેવા ગયા, પણ ઊભા છે ક્યાં? બારણામાં. કૂદકો માર્યો એટલે ઉપરનું માળ એ માથામાં વાગ્યું, આંખ ખુલી ગઈ, અવાજ થયો. જનક રાજા એકદમ જાગ્યા, ઊભા થઈને પધારો પધારો પધારો, જન્મના યોગી પધારો. સુખદેવજી અમારા રાજ્યને પાવન કર્યું. સુખદેવજી આમ આ શું એમ પણ કાંઈ બોલ્યા નહીં. સિંહાસને બેસાવી પાદ અર્ઘ્યથી એની પૂજા કરી. સુખદેવજીને અભિમાન, પણ જનક રાજાએ કીધું કે એટલું જ્ઞાની છે અને અભિમાન હોય તો એ નકામું છે. અભિમાન તો ઉતારવું જોઈએ. શિષ્ય ન બને તો કાંઈ નહીં, પણ અભિમાન તો ન હોવું જોઈએ. જ્ઞાનનું ક્યારે અભિમાન આવવું ન જોઈએ. એટલે એ જીરે રહી અને જનક રાજા, કારણ કે એ જનક રાજાને ત્યાં 9 યોગેશ્વર સત્સંગ કરવા, હરિ, કવિ, અંતરિક્ષણ, પીપલાયન, આવિર્હોત્ર, ચમસ, દ્રુમિલ, કરભાજન, આ 9 યોગેશ્વર સત્સંગ કરવા, અષ્ટાવક્ર ઋષિ સત્સંગ. આ જનક ત્યારે કહ્યું કે આનું અભિમાન ઉતારવા માટે ધીરે રહીને કીધું કે સુખદેવજી બોલો મહારાજ, આપે તો અમારા રાજ્યમાં આવી અને અમારા ઉપર બહુ દયા કરી, પણ મહારાજ એક વાત પૂછું? કે બોલો ને. બીજું કઈ નહીં મહારાજ, પેલી કેરી તમે પહોંચી શક્યા, તમારાથી અંબાણી કે ન અંબાણી? કેરી અંબાણી કે ન અંબાણી એમ કીધું. સુખદેવજી એકદમ ઉભા થઈ અને જનકના પગમાં પડી ગયા. ધન્ય હો જનક, ધન્ય હો. કહ્યું કે મારા પિતાએ મને યોગ્ય ઠેકાણું બતાવ્યું છે ગુરુનું. આપ મને ગુરુ દીક્ષા આપો, પણ એક શરત, હું સંસારી નહીં બનું. કઈ વાંધો નહીં. અને ત્યારે એને શિષ્ય બનાવ્યા. એવા સુખદેવજી, આ સુખદેવજીને વેદ વ્યાસે વંદન કરી અને ભાગવત કથા લખવાનો પ્રારંભ કર્યો. આપણી કથા બપોરની અહીંયા વિરામ આપીએ. થોડી વાર માટે તાળી પાડી હરિનામ સંકીર્તન. ગોવિંદ બોલો હરિ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ
કૃષ્ણ કનૈયા શ્રી ભુલિયા હનુમાનજી સદગુરુ अपने अपने माता पिता दास પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ. બેસજો બધા ભાઈઓ, 10 મિનિટ સુધી કોઈને ઊભું થવાનું નથી. નમ્ર વિનંતી, બેસજો. કોઈ નહીં ઊભા થતા, પોતાની સીટ ઉપરથી કોઈ નહીં ઊભા થતા. હવે આપણા માનને આમંત્રણને માન આપી નટુભાઈ નાનજીભાઈ વ્યાસ જેઓ મહુવા વિભાગના ગ્રામ્ય મંત્રી છે તેઓનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. નટુભાઈ. રાજુભાઈ લાખાભાઈ વરિયા સુરત વિભાગીય ખજાનચી જેઓનું પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરશું. સ્વાગતમાં વલ્લભભાઈ તથા મગનભાઈ બંને ભાઈઓ સાથે જોડાશે. અરવિંદભાઈ આંબલિયા સરેરાવાળા તેઓનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. હવે આપણું આયોજન છે તેમનું સંપૂર્ણ યશ આપણા માતુશ્રી સમજુબાને આપણા વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી આપે છે અને તેઓ પ્રમુખ શ્રી ગોરધનભાઈ વિરજીભાઈ સરવૈયા માતુશ્રી સમજુબાનું સાલ ઓઢાડીને સન્માન કરવા માટે ઈચ્છે છે તો તેઓ માતુશ્રી સમજુબાનું સન્માન કરશે. સાથે લવજીભાઈ કેશુભાઈ ઓરા જોડાશે. માને વલ્લભભાઈ તથા મગનભાઈ સાથ આપી આગળ સ્ટેજ પર લાવશે. સન્માન સ્વીકારશે સમજુબા. પ્રમુખ શ્રી ગોરધનભાઈના વાઇફ મનીષાબેન પણ સાથે આવેલા છે, તેઓ સન્માનમાં સાથે જોડાશે. મનીષાબેન સરવૈયા. તાળીઓના ગડગડાટથી આપણે આપણા સમગ્ર જ્ઞાતિના આપણા પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયા આપણા માતુશ્રી વરિયા પ્રવીરના માતુશ્રી સમજુબાનું સન્માન કરે છે. તો વરિયા પરિવાર તરફથી અમુક આપનું જે કાંઈ ભાવ છે તેઓ અમે સ્વીકારીએ છીએ. આપનું સન્માન અમે વરિયા પરિવાર તરફથી સ્વીકારીએ છીએ. ધન્યવાદ મનીષાબેન. ધન્યવાદ ગોરધનભાઈ. સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ પ્રમુખ શ્રી પરમાનંદભાઈ વરિયા તથા પૂર્વ પ્રમુખ શ્રી દેવશીભાઈ વરા તથા નટુભાઈ વ્યાસ તેઓ શ્રી માતુશ્રી સમજુબાનું સન્માન કરવા ઈચ્છતા હોય તેઓ માતુશ્રી સમજુબાનું સન્માન કરશે. સાથ આપશે વલ્લભભાઈ તથા મગનભાઈ. આપણે માતુશ્રીને સન્માનિત મહુવા વિભાગ મહુવા વિભાગ પ્રમુખ પ્રમણભાઈ વરિયા તથા તેમના વાઇફ પાર્વતીબેન સાથે સન્માનમાં જોડાશે. પાર્વતીબેન. તાળીઓના ગડગડાટથી આપણે સન્માનિત થયેલા સમજુબાને સન્માનને વધાવીએ છીએ. ધન્યવાદ પ્રમાનંદભાઈ વરિયા તથા પાર્વતીબેન વરિયા. આપણા વડી જ્ઞાતિના પ્રમુખ ધનભાઈ વીરજીભાઈ સરવૈયા જેઓ આપણી વચ્ચે હાલ ઉપસ્થિત છે તો આપણને પ્રસંગો અનુરૂપ સંબોધન કરશે. ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આજે
લોંગિયા મુકામે કુરજીભાઈ વેલજીભાઈ વરિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ના દ્વિતીય દિવસે વ્યાસ પર બિરાજમાન માનનીય નવનીત દાદા, આ પરિવારના મોક્ષાર્થે જે પરિવારે લાભ લીધો છે એવા મુરબ્બી વડીલ માતુશ્રી એવા સમજુબા, વલ્લભભાઈ, મગનભાઈ, સમગ્ર વરિયા પરિવાર, કથામાં બિરાજમાન બોર્ડિંગના અધ્યક્ષ એવા લવજી દાદા, મહુવા વિભાગીય પ્રમુખ પરમાનંદભાઈ, નટુભાઈ, પોપટભાઈ કાચરિયા, સુરતથી પધારેલા દેવશીભાઈ, મગનભાઈ વ્યાસ, સુરત વિભાગીય ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ કાચરિયા, રાજુભાઈ અને એમનું સમગ્ર પ્રતિનિધિ મંડળ, અમદાવાદથી નટુભાઈ સોંડાગર, અત્રે ઉપસ્થિત માતાઓ, બહેનો તથા મુરબ્બી વડીલો. આમ તો વલ્લભભાઈનો પરિવાર જે સમજુબાના મેં ઇતિહાસ જાણ્યો એ ખૂબ જ નાજુક પરિસ્થિતિની અંદર વલ્લભભાઈ અને મગાનભાઈએ સુરત ખાતે બહુ નાની ઉંમરની અંદર અથાગ પ્રયત્ન કરી અને સંસ્કાર સાથે લક્ષ્મી મેળવી. વલ્લભભાઈ આમ તો મારા પરમ મિત્ર છે, ખૂબ જ સંસ્કારી કુટુંબ, શિક્ષિત, એમના પુત્રવધુ, એમના પુત્રો હાલના તબક્કે તબીબી ક્ષેત્રની અંદર ડૉક્ટર તરીકે સારી સેવા બજાવી રહ્યા છે. આ જમાનામાં આર્થિક સંપત્તિ મેળવી સહેલી છે, પણ સંસ્કાર, કુટુંબ પરિવારને સંસ્કાર આપવા બહુ અઘરા છે. કારણ કે ટેકનોલોજી અને મોબાઈલના જમાનાની અંદર ધર્મ અને સમાજને અનુરૂપ જે આપણા બાળકોને એ શિક્ષણ આપવું બહુ અઘરું થઈ પડ્યું છે. આપણી પાસે આર્થિક સંપત્તિ વધી, એની અંદર આ પરિવારે આર્થિક સંપન્ન હોવાને નાતે એમના પિતૃઓના મોક્ષાર્થે જે ભાગવત સપ્તાહનું આજે લોંગિયા ખાતે આયોજન કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. અને આ પરિવાર હંમેશા સમાજની અંદર તન મને ધનથી કોઈ પણ ક્ષેત્રની અંદર સાથે રહ્યો છે. આજે લોંગિયા મુકામે આમ તો લોંગિયાના તો અમારી સાથેની અહીંયા મહુવા વિભાગમાં પોપટભાઈ છે, પછી અમારા સુરત વિભાગમાં સૌજીભાઈ કાતરિયા છે, રમેશભાઈ જાંજમેરા, જેડી દાદા, આમ તો ઘણા જ કાર્યકરો અહીંયા લોંગિયા ગામથી કાર્યરત હોય છે. એટલે સમાજની સેવા આ લોંગિયા ગામના સપૂતો દ્વારા થતી રહે છે. પણ ધાર્મિક કાર્યક્રમમાં જે આ વરિયા પરિવાર, જે વલ્લભભાઈ અને મગનભાઈ અને એમના બાળકોએ અને સમજુબાના આશીર્વાદથી જે આ ધર્મ કાર્ય શરૂ કર્યું છે, આજે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર આજે બીજા જ દિવસે એમની લાગણીને અનુરૂપ થઈને દરેક સમાજના આજુબાજુના ગામના ભાઈઓ બહેનો તથા આજે ભાગવત કથાનું રસમાન કરાવી રહ્યા છે. ભાગવત કથા એવું કહે છે કે ખાલી સંકલ્પ કરે કે મારે ભાગવત કથા બેહાડવી છે તો એમની 7 પેઢી તરી જાય. અને અહોભાગ્ય એમનું કહેવાય કે ભાગવત સપ્તાહ સંકલ્પ કરીને પછી જે બેસાડે એમની 71 પેઢી તરી જાય. એવું ભાગવતનું આપણું શાસ્ત્ર, નવનીત દાદા આમ તો અત્યારે હાજર નથી, પરંતુ એવું શાસ્ત્ર કહે છે આપણું કે ભાઈ 71 પેઢી તરી જાય, જેના ભાગ્યમાં સુખ અને સંપત્તિ હોય, પણ ભાગવતનું જે બેસાડવાનું જે સંકલ્પ હોય એ પૂર્ણ થતો હોય તો એ આપણા વડવાઓની અને એમની જો પુનાય હોય તો જ થઈ શકે. માત્ર આર્થિક સગવડતાથી આ કથા બેસાડી શકાતી નથી. અને આજે સમજુબા પરિવાર એનો આજે યશભાગી બન્યો છે અને સમગ્ર વરિયા પરિવારના જે પિતૃઓને મોક્ષ આપવા માટે નિમિત્ત બન્યા છે આ પરિવાર, એમને ખૂબ જ અભિનંદન આપું છું. માં લક્ષ્મીજીને પ્રાર્થના કરું છું કે વધુમાં વધુ સંપત્તિ આપે અને એમણે સમાજની અંદર આવા ધાર્મિક કાર્યો અને નિર્માણ ક્ષેત્ર થતા હોય એની અંદર આ પરિવાર દ્વારા સમાજની અંદર યોગદાન આપે એવી અભ્યર્થના સાથે બેસું છું. ધન્યવાદ ગોરધનભાઈ વીરજીભાઈ સરવૈયા, પ્રમુખ શ્રી વડી જ્ઞાતિ. હવે
હાલ આપણે દરેક શ્રોતાગણ અહીંયા ઉપસ્થિત છે, શાંતિ જાળવી વ્યવસ્થિત રીતે પાછળના ભાગેથી ધીમે ધીમે પ્રસાદી લેવા માટે જવાનું છે. દરેક આમંત્રિત મહેમાનો અહીંયા જે કંઈ શ્રોતાગણ છે, આપણે ગામ ધુવાડા બંધ રાખેલું છે, એટલે કોઈને પ્રસાદી લીધા વગર જવાનું નથી. દરેક લોકો શાંતિથી પ્રસાદી લેવા માટે પ્રસાદ વિભાગમાં જશે. શાંતિપૂર્વક વ્યવસ્થા જાળવી.